કોઈ કહે શકે કે અમારે ડેટા રિકવરીનું શીખવું છે તો આપણી ઇન્સ્ટિટ્યૂટ છે જ આપણે એને શું આપણે એને મોકલી શકીએ કે તમે શીખી શકો છો જે છે. અને પછી અમુક લોકો એવા હોય છે કે જે લોકો છે ને કે કોઈ પ્રોગ્રામ જોયે છે તો નેટ ઉપર ખોલે ડાઉનલોડ કરીને ડાઉનલોડ ઓપ્શન આપતા જશે ડાઉનલોડ થતો જ નથી અને બહુ ટાઈમ બગડે છે. તો અમુક વેબસાઇટનો એ રીતે બનાવવી જોઈએ કે લિંક આપણે એમાં વેબસાઇટમાં બધી લિંકો આપવી જોઈએ કે જેનાથી છે ને લોકો ડાઉનલોડ કરી શકે વેબસાઇટો. અમુક લોકો સોફ્ટવેર ડાઉનલોડ કરવાનું હોય તો બહુ વાર લાગે છે અને ખબર ના પડે કઈ વેબસાઇટમાં કઈ શું કરવાનું એ રીતે વેબસાઇટ એ બનાવી દઈએ ને આપણે તો જેનાથી વેબસાઇટનો ઉપયોગ કરી અને ડાયરેક્ટ ડાઉનલોડ કરી સમયનો સદુપયોગ કરી. બીજી વસ્તુ કે આપણે ગુજરાત ગવર્મેન્ટની જ વેબસાઇટ છે જીએસસીબી ની બરાબર છે એમાં તમે અમુક ફાઇલ ડાઉનલોડ કરો પીડીએફ 2 MB ની ફાઇલ હોય તો ઘણો સમય લાગે. તો તમે એટલીસ્ટ એટલું શીખશો કે ઈ જે ફાઇલ છે ને તમે ખુદ ડાઉનલોડ કરી લો અને તમે એવા સર્વરમાં મૂકી દો કે જેમાં સ્પીડ તમે 2 MB ની ફાઇલ કરો તો 1/2 મિનિટમાં થઈ જાય. તો ઈ તમારે એવા સર્વર હાઈ સ્પીડ ડેટા સેન્ટર્સ છે એવા સર્વર્સમાં મૂકી દો ફાઇલ અને પછી તમે એક ડાઉનલોડ કરવાની એક સાઇટ બનાવી નાખો ને બધી લિંક્સ ભેગી કરીને કરી નાખો તો પણ તમે એવી સાઇટ તમારી હિટ થઈ જાય. વિચાર કરો filepo.com એક એવી વેબસાઇટ છે કે જેમાં ડાઉનલોડિંગ માટે તમારે બીજું કઈ જરૂર ડાઉનલોડ નાવ ક્લિક આપો તમે ડાઉનલોડ કરવા દે છે. બીજી વસ્તુ હાઈ સ્પીડમાં ડાઉનલોડ થાય છે અને ત્રીજી વસ્તુ એમાં વાયરસ આવતા નથી. તમે તમારા સર્વર વાયરસ નહીં હોય તો પરફેક્ટલી ચાલશે. બરોબર છે. આવી બધી વસ્તુઓ પણ તમે શીખશો. એવું બધી શું ફાયદો થશે કે કોઈ છોકરા છે કોઈ સ્ટુડન્ટ છે કે કોઈ બિઝનેસમેન ડાઉનલોડ કરશે તો આપણું પૂછશે કે કોને કરી લઈશ એટલે આપણે પહેલા બોલશે તો મારે વેબસાઇટ બનાવવી છે આપણો જાગૃતતા થશે. સાઈડમાં બિઝનેસ અને સાઈડમાં તમે તમારી એડવર્ટાઇઝમેન્ટ મૂકી દો તો પણ કેટલું વિચાર કરો. સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ તરીકે તમારે પૈસા કમાવા હોય તો અઘરા નથી સહેલા છે. એમાં બસ કન્સેપ્ટ આવો લોકો શું કહે છે પોતાનું પર્સનલ કરે છે બસ એ કઈ મૂકી દે પણ વિચાર નથી પડતો. હવે તમારે ડેવલપમેન્ટ કરવું હોય તો તમે ગોતો અને ગોતવાની જરૂર નથી. આપણે સોશિયલ નેટવર્ક જેવું તમે બનાવી નાખો આપણા ફ્રેન્ડને વાત કરો આપણે એકને વાત કરશું 10 ફ્રેન્ડ છે 10 ને વાત કરશે તમે વિચાર કરો કે 10 ને કહેવાથી બીજા 100 ને જાણ કરી શકાય જેના હિસાબે ઘણું ડેવલપ થઈ શકે. 100%. અને અત્યારે ફેસબુક છે બધા વિદ્યાર્થીઓ છે બધા કરવા માટે ખાલી એમને ટાઈમ પાસ કરવા માટે યુઝ પણ તમે ફેસબુક નો માર્કેટિંગ માટે યુઝ કરી શકો સૌથી વધારે. વિચાર કરો ખબર છે એક સ્ટુડન્ટ હતો એ ફેસબુક મારી પાસે શીખ્યો બરોબર ઇન્ટરનેટ નો કોર્સ કર્યો એમાં ફેસબુક ને શીખ્યો. એ એટલો ઇન્સ્પાયર થયો કે એના નવા આઈડિયા જનરેટ કરવાનું શરૂ કર્યું. એને ઘર બેઠા ફેસબુક ઉપર માર્કેટિંગ કરવાનો ધંધો શરૂ કર્યો. કોઈ પણ કંપની છે માની લો કે કરિયાણા વાળો પણ છે ગમે તે દુકાન વાળો એના બધા ગ્રાહકને એટ્રેક્ટ કરવા હોય તો શું અત્યારે બધા હાઉસવાઈફ ને બધા મોબાઈલ વાપરે. ચા વાળની કેબિન વાળો હોય ને તો અહીંયા ચાની કેબિન વાળો ઉભો મોબાઈલમાં ફેસબુક વાપરે. પણ જોયું છે કે સ્ટેશનરી ગયો તો છે સાવ નાની સ્ટેશનરી પણ એને કઈ રીતે કરેલું છે ધારો કે એની આપણે માર્કેટિંગ વાળો આવે ને બુક લેવાની છે કેટલો માલ નાખવાનો તો એ ભાઈ રિક્ષા લઈને આવ્યો એની પાસે ગેલેક્સી મોબાઈલ હતો એમાંથી ઓનલાઈન કર્યું અને બુક કરી રીતે આ તો છોકરો આ તારીખે પહોંચી જશે. એટલું ડેવલપ થઈ ગયું આગળ જરા કરતા સારા છીએ ને. તમે માનશો હમણાંના છાપામાં ચોર છે ને એ વોટ્સએપ વાપરે છે એટલે વોટ્સએપ ને ટ્રેસ ના કરી શકો તમે બરોબર છે. પોલીસે બિચારા ધંધે લાગી ગયા કે આ કઈ ટેકનોલોજી ખબર પડી કે આ તો BBM બ્લેકબેરી મેસેન્જર અને વોટ્સએપ વાપરે છે. એટલે ફેસબુક જે છે એનો તમે ક્રિએટિવ યુઝ કરો તો એને બિઝનેસ એ જે છોકરાએ ચાલુ કર્યો બરોબર છે તો એને દર કંપની પાસેથી 1 મહિનાના 3000 લેવાનું ચાલુ કર્યું ફિક્સ ચાર્જ અને 1 વર્ષ સુધીનો કોન્ટ્રાક્ટ. તમારે એને તોડવા નહીં. પહેલા કરે ત્યારે 6 મહિનાના એડવાન્સ પૈસા 6 મહિના દર મહિનાના હિસાબે તમે 3000 દેવાનું. હવે વિચાર કરો એ છોકરો શું કરે ખબર છે એની જે જેપીજી ફાઇલ છે એ બધું લઈ લે એની ડિટેલ્સ છે નવો માલ આ આવ્યો સ્ટોક આવે ત્યારે અપડેટ મારી દે ન્યુ અરાઇવલ પછી એના ફોટોગ્રાફ્સ મૂકી દે. માની લો કે દાળ છે 1 કિલોના 10 રૂપિયા તો દાળ 1 કિલો 10 રૂપિયા દાળનો ફોટો મળે જેમ કેમ બિગ બજાર વાળા છાપામાં આપે છે એવી જ રીતે એને કર્યું. વિચાર કરો એનાથી ઓલાને ઘરાકી વધવાની 3000 નાખતા એને ઘરાકીનો માની લો કે વેચાણ એને 25 થી 30,000 નો વેપાર થતો તો ઓલા 3000 નાખવા પોસાય. અને ઓલાની પાસે છોકરા પાસે એમ કહેવાય ને કે ભાઈ અંદાજે 10 થી 15 ક્લાયન્ટ થઈ ગયા. એક વેપારીને વાત કરી બીજા વેપારીને વાત કરી એવી રીતે થયું. અને માની લો કે વેપારી જ પોતાને એનો માર્કેટર બની જાય. માર્કેટિંગ સ્ટ્રેટેજી એક છે. માની લો કે એને અત્યારે ફાયદો થયો તો બીજા વેપારીને કે ભાઈ તું આની પાસે કરાવી લે તને ફાયદો થાય 3000 નાખવામાં 3000 નો ધંધો કરે. ફ્રેન્ડ બને આપણે છે એ આપણે ઓળખી એ તો આપણે ફ્રીમાં બોલી દે એના ફ્રેન્ડ છે એને શું એમ કે આપણે શું બોલી દઈએ
આપણે તો એને ચાર્જ આપીએ ફી ગોતી દેવાનો જ છે ને આપણે. ફિક્સ 1 વર્ષના ક્લાયન્ટ બુક થઈ ગયા 10 ક્લાયન્ટ બુક કર્યા 3 મહિના 10 30,000 મહિને એમનામ ઇન્કમ છે ઓલો ભણે છે 30,000 મહિને ઇન્કમ છે સિમ્પલ